ફોટો મયુરભાઈ. ઓકે ઓકે. અવાજ સંભળાય છે મારો? યસ. ઓકે. તો મિત્રો આજે આપણે બંધારણનો છઠ્ઠો ક્લાસ, છઠ્ઠું લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છે. આપેલા આપણે 5 લેક્ચર જોઈ ગયા છે. હજુ એવું કહેવાય કે જેમ ઓલ મ્યુટ કરી દો ને હું પાછી અનમ્યુટ કરી દઉં અહીંથી. રવિભાઈ ઓકે. તો મિત્રો આજે છઠ્ઠા લેક્ચરમાં બંધારણના આપ સર્વ મારી સાથે જોડાયા છો. આ પહેલા આપણે 5 લેક્ચર પૂરા કર્યા છે અને હવે આપણે આજે આ લેક્ચરમાં રાજ્યનું પુનઃગઠન વિશે જાણવાના છે. હજુ મૂળ બંધારણ કહેવાય એ હજુ આપણું ચાલુ થયું નથી, કારણ કે મૂળ બંધારણમાં તો ખાલી અનુચ્છેદ અને એના ભાગ અને અનુસૂચિ આપેલી છે, પરંતુ એના સિવાય જે પૂર્વ ભૂમિકા કે જે ઇતિહાસ સ્વરૂપે આપણે જોઈ, ત્યારબાદ બંધારણના રચના સ્વરૂપે જોઈ, એના સ્ત્રોત સ્વરૂપે જોઈ અને આપણે છેલ્લે ચિહ્નો પણ જોયા. હવે આપણે આજના લેક્ચરમાં રાજ્યનું પુનઃગઠન વિશે જાણવાના છીએ. રાજ્યનું પુનઃગઠન એટલે શું? તો આજે આપણે આ જે અખંડ ભારત જોઈ રહ્યા છીએ, જેમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે, તો એનો ઉદ્ભવ કઈ રીતે થયો, એમાં કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા અને એમાં આપણા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો શું ફાળો રહ્યો, એ વિશે આપણે જાણવાના છીએ. એવું કહેવાય કે કદાચ સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો કદાચ આપણું આ અખંડ ભારત ના હોત. તમે આ ભારતની વચ્ચે ક્યાંક બીજો દેશ પણ જોવા મળતો હોત. એમાં તો કેટલાય કિસ્સા છે, પરંતુ આજે આપણે માત્ર ને માત્ર એક્ઝામ રિલેટેડ વસ્તુ આમાં જોવાના છીએ. સાથે જ મિત્રો આજે હું આ વિડીયોમાં, આમ તો ભૂગોળમાં આપણે નકશો શીખવાનો આવે, પણ એ પહેલા, કારણ કે આપણે બંધારણમાં આ જે રાજ્યોનું એકત્રીકરણ, રાજ્ય કઈ રીતે એક થયા, આપણે ભારત કઈ રીતે બન્યો એ જોવાના છે. એટલે સાથે સાથે હું તમને ટ્રાય કરીશ કે આપણો ભારતનો નકશો પણ તમને સમજાવી શકું, કારણ કે જો તમને ભારતનો નકશો ખબર હોય તો તમારે એક પણ રાજ્ય ગોખવું ના પડે, કારણ કે તમને ખબર હોય કે કાશ્મીર ક્યાં છે, પંજાબ ક્યાં છે અને આપણું ગુજરાત ક્યાં છે. હું તમને નકશાનો એક લેઆઉટ આપીશ. પરફેક્ટ તો હું નહીં કહી શકું, કારણ કે એ આપણા સ્પર્શેન્દ્રિયનું કામ છે, આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે, એટલે એ ટચ કરીને આપણે જોવું પડે, પણ એનો અંદાજિત આકાર કેવો હોય અને કઈ બાજુ કયું રાજ્ય આવેલું છે એ પણ સાથે હું સમજાવી દઈશ. તો રાજ્યના પુનઃગઠનની વાત કરીએ તો જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતમાં 2 વ્યવસ્થા પ્રચલિત હતી. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણે આઝાદ થયા, તે સમયે અલગ અલગ ટુકડાઓમાં, અલગ અલગ પ્રાંતમાં આપણો ભારત દેશ વહેંચાયેલો હતો. એમાં 2 રીતની વ્યવસ્થા જોવા મળતી, એક બ્રિટિશ પ્રાંત અને બીજા રજવાડા પ્રાંત. બ્રિટિશ પ્રાંતમાં પણ 2 વસ્તુ જોવા મળતી, એક જનરલ આધારિત રાજ્યો હતા અને એક ચીફ મિનિસ્ટર આધારિત રાજ્યો હતા, અને એક બાજુ દેશી રજવાડાઓ હતા. જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા, મેં આગળ કીધું કે માઉન્ટ બેટન યોજના આવી હતી. બેટન 3 જૂન 1947 ના રોજ યોજના લઈને આવ્યા, જેના આધારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા. તો એ યોજનામાં એવું કહેવામાં આવ્યું
કે આપણા જે રજવાડાઓ છે એ રજવાડાઓ ચાહે તો ભારત સાથે જોડાઈ શકે, ચાહે તો પાકિસ્તાન સાથે જોડાઈ શકે, અને કોઈની પણ સાથે ના જોડાવું હોય તો એ અલગ પણ રહી શકે. એવું જરૂરી નથી કે કોઈની સાથે જોડાય, એ પોતાનો અલગ દેશ બનીને પણ રહી શકે. એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ હતા વીપી મેનનજી, બરાબર છે. તેમને ભારતને એક કરવામાં, આ રજવાડાઓને ભારત સાથે જોડવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. એવું કહેવાય કે એ વખતે 362 રજવાડાઓ, સોરી 562 રજવાડાઓ હતા. એમાં ગુજરાતમાં 366 જેવા હતા અને કુલ ભારતના 562 રજવાડાઓ હતા. આનો આંકડો જે છે ને 562 એ કોઈ દિવસ નહીં પૂછાય, કારણ કે પરફેક્ટ આંકડો નથી. કોઈક જગ્યાએ 562 છે, કોઈક જગ્યાએ 552 છે, કોઈક જગ્યાએ 565 છે, પણ અંદાજિત 562 જેટલા દેશી રજવાડાઓ અલગ 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 ભારતમાં હતા. મતલબ એ વખતે ભારત અને પાકિસ્તાનમાં હતા. એમાંથી અંદાજિત 559 જેટલા દેશી રજવાડાઓ આપણા ભારત સાથે જોડાઈ ગયા. હવે એમાં એવું નહોતું કે જાતે જોડાઈ ગયા. અમુક અમુક રજવાડાઓ હતા, જેમ કે બરોડા, તો એ જાતે ભારત સાથે જોડાયું હતું. સામે ચાલીને એમને અર્પણ કરી દીધું હતું સરદાર વલ્લભભાઈ પટેલને. એ જ રીતે ભાવનગર. તો એમાં તો કેટલાય આપણા ગુજરાતના અને આજુબાજુના રજવાડાઓ હતા, જેમણે સામે ચાલી અને ભારત સાથે જોડાવાનું આમંત્રણ સ્વીકાર્યું. પણ કેટલાક એવા દેશી રજવાડાઓ હતા કે જે ભારત સાથે જોડાવાની ના પાડતા હતા. એવા લોકોને સરદાર વલ્લભભાઈ પટેલે સામ દાન દંડ ભેદ જે અપનાવવું હોય એના દ્વારા જેમ તેમ કરીને પણ ભારતમાં જોડવાની કોશિશ કરી. અમુક દેશી રજવાડાઓ એવું કહેતા કે ભાઈ અમે ભારત સાથે જોડાઈ જઈએ તો અમને તમારે દર મહિને પૈસા આપવા પડે પગાર સ્વરૂપે. તો એના માટે પણ સરદાર વલ્લભભાઈ તૈયાર થયા. એને સાલિયાણાઓ કહેવાતા. એટલે એ સાલિયાણાઓ એ લોકોને બાંધી આપ્યા કે ભલે અમે તમને પૈસા આપજો, પણ તમે અમારા ભારત સાથે જોડાઈ જાઓ. અને એમ કરી અને 359 જેટલા દેશી રજવાડાઓ ભારત સાથે જોડાઈ ગયા. પણ એ 3 મુખ્ય દેશી રજવાડાઓ આપણને જોવા મળે છે. એક છે જમ્મુ કાશ્મીર, બીજું છે હૈદરાબાદ અને ત્રીજું છે જમ્મુ કાશ્મીર. આમ તો ભોપાલ છે ને એ અમુક અમુક છે, પણ મેન આ 3 દેશી રજવાડાઓ. આ 3 દેશી રજવાડાઓ હજુ સુધી ભારત સાથે નતા જોડાયા કે નતા પાકિસ્તાન સાથે જોડાયેલા. તો એક્સક્યુઝ એ મી સર, વખતે, હા બોલો. આ 3 રજવાડાના નામ જરાક રિપીટ કરો તો. હા, જુનાગઢ, ત્યારબાદ જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ. આ 3 ઓકે દેશી સર, રજવાડાઓ થેન્ક જે યુ. હતા, એ 3 દેશી રજવાડાઓ ભારત સાથે જોડાવા નતા માંગતા કે નતા એ પાકિસ્તાન સાથે જોડાવા માંગતા. હવે આ બધા વચ્ચે એક અંગ્રેજ અધિકારી, જેનું નામ મેં હમણાં પણ કીધું કે લોર્ડ માઉન્ટ બેટન, જે માઉન્ટ બેટન યોજના લઈને આવ્યા હતા, એ લોર્ડ માઉન્ટ બેટને પણ આપણા ભારતને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબ મોટી એવી ભૂમિકા ભજવી. એટલે તમને પ્રશ્ન પૂછાય કે કયા અંગ્રેજ અધિકારીએ ભારતને એકીકૃત કરવામાં સરદાર પટેલની મદદ કરી હતી, તો લોર્ડ માઉન્ટ બેટન. એમને પણ જ્યારે કોઈ ના માને ત્યારે સરદાર વલ્લભભાઈ માઉન્ટ બેટનને કે તમે આને સમજાવો, અને એ રીતે આપણે આટલા બધા દેશી રજવાડાઓ ભારત સાથે જોડ્યા. હવે આ 3, જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ, આ 3 જોડાતા નતા. તો એની આપણે એક એક કરીને પેલા સ્ટોરી સામાન્ય જોઈએ કે કઈ રીતે એ ભારત સાથે જોડાયા. એમાં થયું એવું કે પહેલું આપણે જમ્મુ કાશ્મીરનો જોઈ લઈએ કે જમ્મુ કાશ્મીર સ્વતંત્ર હતું. હવે હું નકશાની વાત કરીને ત્યારે તમને ખબર પડશે કે જમ્મુ કાશ્મીરની એક બાજુ ચીન છે, બીજી બાજુ પાકિસ્તાન હતું અને એક બાજુ ભારત હતું, વચ્ચે આ જમ્મુ કાશ્મીર હતું, બરાબર. જમ્મુ કાશ્મીર એમ કહેતું કે અમારે સ્વતંત્ર રહેવું છે. ત્યાર સુધી તો કઈ વાંધો નતો, પણ પાકિસ્તાનને એમ કે આપણે આ ચીનને જમ્મુ કાશ્મીરને આપણામાં ભેળવી દઈએ. એને એ ભેળવવા માટે પોતાની જે સેના હતી એ સેનાને જમ્મુ કાશ્મીરમાં મોકલી દીધી.
અને ત્યાં સૈન્ય હુમલો કરી દીધો. હવે થયું એવું કે ત્યાંના જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહ હતા. હવે આ જમ્મુ કાશ્મીરમાં વધુ જે પ્રજા હતી એ મુસ્લિમ જ્ઞાતિની હતી, પણ એનો રાજા હતો એ હિન્દુ હતો, જેનું નામ રાજા હરિસિંહ હતું. પૂછાય છે કે જમ્મુ કાશ્મીર જે સમયે ભારત સાથે જોડાયું તે સમયે તેના રાજા કોણ? તો રાજા હરિસિંહ. તો હરિસિંહ હવે શું કરવું? તે દોડીને સરદાર વલ્લભભાઈ પટેલ પાસે ગયા, કારણ કે વલ્લભભાઈ એ આપણા ગૃહમંત્રી હતા. વલ્લભભાઈ પટેલ પાસે ગયા તો વલ્લભભાઈ પટેલે કીધું કે બોલો. ત્યારે એમને એવું કીધું કે પાકિસ્તાને અમારા ઉપર હુમલો કરી દીધો છે ને અમને આમાંથી બચાવો. ત્યારે વલ્લભભાઈ એમ કીધું કે ચોક્કસ હું બચાવીશ, પણ તમારે તમારા જમ્મુ કાશ્મીરને ભારત સાથે ભેરવવું પડશે, અને એ માટે એક વિનિમય ઉપર તમારે સાઇન કરી આપવી પડશે કે હું મારું જમ્મુ કાશ્મીર આજથી ભારતને સોંપું છું. સાથે હરિસિંહે પણ એક શરત કરી કે વાંધો નહીં, પણ મારા જમ્મુ કાશ્મીર તમે વિશેષ દરજ્જો આપજો, મારા જે લોકો છે એમને કંઈક ફાયદો થાય એવું કરી આપજો. અને આમ પણ મેં કીધું એમ કે સરદાર વલ્લભભાઈ પટેલ એ વખતે જોડવા માંગતા હતા દરેકને, એટલે જે માંગ રાખે એ માંગ સ્વીકારતા, એટલે આમ એમને સ્વીકારી લીધી. અને એ 26 ઓક્ટોબર 1947 ના રોજ જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડવાના વિલય પત્ર ઉપર સાઇન કરી દીધી. હવે આ તારીખ પૂછાય પણ ના પૂછાય, પણ યાદ રાખવી, કારણ કે કોઈ પણ તારીખ પૂછાઈ શકે અને આ તો પરફેક્ટ તારીખ છે. એટલે 26 ઓક્ટોબર 1947 ના રોજ વિલય પત્ર ઉપર હરિસિંહે સાઇન કરી અને જે જમ્મુ કાશ્મીર હતું એ ભારતને આપ્યું. હવે શું થયું કે પછી વલ્લભભાઈએ આપણી સેના ત્યાં મોકલી દીધી અને જમ્મુ કાશ્મીરને આપણા કબજામાં પણ લઈ લીધું. પણ થયું એવું કે જમ્મુ કાશ્મીરમાં ચોથો ભાગ એવું કહેવાય એ અમુક વિસ્તાર સુધી પાકિસ્તાનની સેના ઘૂસી ચૂકી હતી. એટલે હવે એ આપણા હાથમાંથી નીકળી ચૂક્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નહેરુને એવું કીધું કે તમે એક કામ કરો, તમે મને સૈન્યને છૂટ આપી દો કે અમે આ સૈન્યને છૂટ આપો કે અમે આ સેના સાથે, પાકિસ્તાનની સેના સાથે લડીએ અને એ જે જમ્મુ કાશ્મીરનો જે લઈ લીધેલો ભાગ છે એ પણ અમે પાછો લઈ લઈએ. પણ જવાહરલાલ નહેરુને થયું કે નહીં, આપણે વિવાદ ઉભો કરવો નથી, આપણે યુએનમાં જઈએ, યુનાઇટેડ નેશનમાં, અને ત્યાં રજૂઆત કરીએ. તો સરદાર વલ્લભભાઈ, કારણ કે એ તો ગૃહમંત્રી હતા અને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, તો એમને કીધું કઈ વાંધો નહીં, તમે કહો એમ. તો પછી એ યુએનમાં ગયા. ત્યારનો એ કિસ્સો હજુ પણ આપણી વચ્ચે છે ને, એના કારણે જ ભારત પાકિસ્તાન વચ્ચે એ જ સામાન્ય એટલે આપણો ભારતનો અભિન્ન ભાગ કહેવાય, પણ એ પાકિસ્તાને લઈ લીધો. કારણ કે હરિસિંહે તો એ આપણને આપી દીધો છે, છતાં એ લોકોએ લઈ લીધો છે, એ આપણને આપતા નથી. અને એની જ લડાઈ હાલ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલે છે. કદાચ એ વખતે જવાહરલાલ નહેરુએ સરદાર વલ્લભભાઈ પટેલનું માન્યું હોત તો આ લડાઈ પણ ના હોત અને એ જમ્મુ કાશ્મીરનો વિભાગ આજે ભારત પાસે હોત. તો આ રીતે ભારતમાં જમ્મુ કાશ્મીરને ભેળવી દીધું. હવે વાત રહી જુનાગઢની. તો જુનાગઢમાં એવું હતું કે સૌથી વધુ જે પ્રજા હતી એ હિન્દુ હતી. 70% થી 75% જેટલી પબ્લિક હિન્દુ હતી. અને એમાં ઉલટું હતું, ત્યાંનો પ્રશાસક હતો એ મુસ્લિમ હતો. નામ હતું મોહમ્મદ ખાન ત્રીજો. હવે આ મોહમ્મદ ખાન ત્રીજો છે એ મુસ્લિમ હતો, એટલે એ પણ ઈચ્છતો હતો કે હું મારા જુનાગઢને પાકિસ્તાન સાથે ભેળવું. પણ એવું થાય તો એ આપણા ભારત માટે મોટો ખતરો હતો, કારણ કે જુનાગઢ એ દરિયા કિનારે છે, પણ એ ભારતની વચ્ચે ગુજરાતમાં એક બાજુ આવેલું એક જિલ્લો છે, પણ એ વખતે રજવાડું હતું. અને જો એવું થાય તો એ ઘણું આપણા માટે નુકસાનકારક હતું. તો સરદાર વલ્લભભાઈ પટેલને એમ થયું કે આ તો થવું જ ના જોઈએ. તો એ વખતે પછી ત્યાંની જે પ્રજા હતી એ પ્રજા એવું ઈચ્છતી હતી કે અમારે જોડાવું છે, પણ મોહમ્મદ ખાન ત્રીજો હતો એમ કે ના, અમારે તો પાકિસ્તાન સાથે જોડાવું છે. તો એ વખતે પછી આરજી હુકુમત, આ બધું ઇતિહાસમાં તમારે ભણવાનું આવશે કે આરજી હુકુમતની રચના થઈ રાજકોટ ખાતે, અને એના આધારે ત્યાંના લોકોનો મત લેવામાં આવ્યો કે ભાઈ
તમારે પાકિસ્તાન સાથે જોડાવું છે કે ભારત સાથે? એમાં ભલે 30% જેટલી સંખ્યા મુસ્લિમની હતી, છતાંય 99.99% લોકોએ ભારત સાથે જોડાવાનો મત વ્યક્ત કર્યો. અને એ જનમતના આધારે જુનાગઢને ભારત સાથે જોડવામાં આવ્યું. તો હવે એમ પૂછાય કે જુનાગઢને કઈ પદ્ધતિ દ્વારા ભારત સાથે જોડવામાં આવ્યું? તો એ છે જનમત. અને જ્યારે જમ્મુ કાશ્મીરને વિલયપત્ર દ્વારા ભારતમાં જોડવામાં આવ્યું. જુનાગઢનો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવું છે કે મોહમ્મદ ખાન ત્રીજો છે ને, એને પ્રાણીઓથી બહુ પ્રેમ હતો. એની પાસે ઘણા બધા કૂતરા હતા. તો એવું કહેવાય કે જ્યારે ત્યાંથી ભાગ્યો ને, ત્યારે એની પત્નીને ભૂલી ગયો હતો, પણ કૂતરાને લઈ ગયો હતો. પછી અહીંથી એમની પત્નીને આપણા લોકોએ મોકલી આપી, એવી બધી વાતો પ્રચલિત છે. એમ તો દરેક રજવાડાની પોતાની વાત છે, પણ એ બધું ભણવા જઈએ તો એ ઘણા બધા લેક્ચર આપણા ઉપર 3 દિવસ જતા જતા રહે. રહ્યા. પરીક્ષા રવિભાઈ અનમ્યુટ કરો ભાઈ. હા, તો હવે વાત રહી હૈદરાબાદની. તો હૈદરાબાદ કઈ રીતે જોડાયું? તો હૈદરાબાદમાં પણ એવું હતું કે હૈદરાબાદનો જે રાજા હતો એ નિઝામ કહેવાતો, અને એ પણ પોતાને પાકિસ્તાન સાથે જોડવા માંગતો. પણ એવું પણ થાય તો પણ ભારત માટે મોટો પ્રોબ્લેમ ઊભો થાય એવું હતું. એટલે એમાં પણ શું કર્યું કે ત્યાંનો જે રાજા હતો, ત્યાંની જે પબ્લિક હતી એ ભારત સાથે જોડાવા માંગતી હતી, પણ રાજા છે એ પાકિસ્તાન સાથે જોડાવા માંગતો હતો. તો પબ્લિક માને નહીં, એટલે રાજા શું કરે કે ત્યાંના લોકો ઉપર ત્યાંની સેના દ્વારા શોષણ કરે, મારે ને એવું બધું કરે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે આપણા કનૈયાલાલ મુનશીને ત્યાં મૂક્યા, બરાબર. એટલે ત્યાંના લોકોને સમજાવવાની કોશિશ થઈ, અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની જે પોલીસ હતી એને ત્યાં હૈદરાબાદમાં મોકલી દીધી, અને ત્યાંની સેના સાથે અથડામણ થયું, અને આપણે એમાં જીતી ગયા, અને હૈદરાબાદ પછી આપણામાં ભરી ગયું. તો આ રીતે પોલીસ કાર્યવાહી દ્વારા હૈદરાબાદને ભારત સાથે જોડવામાં આવ્યું. તો 3 વાત થઈ: જમ્મુ કાશ્મીરને વિલયપત્ર દ્વારા, જુનાગઢને જનમત દ્વારા, અને હૈદરાબાદને પોલીસ કાર્યવાહી દ્વારા ભારત સાથે જોડવામાં આવ્યું. હૈદરાબાદને જોડવામાં કયા ગુજરાતીનો મહત્વનો ફાળો રહ્યો? તો એ છે કનૈયાલાલ મુનશી, બરાબર. હૈદરાબાદને ભારત સાથે જોડવા માટે જે પોલીસ કાર્યવાહી કરવામાં આવી, એ ઓપરેશનનું નામ હતું પોલો. તો યાદ રાખવાનું કે એ પૂછાય તો કયા ઓપરેશન દ્વારા? તો ઓપરેશન પોલો દ્વારા હૈદરાબાદને ભારત સાથે જોડવામાં આવ્યું. અને આ રીતે આપણું એક ભારત તૈયાર થઈ ગયું. એવી રીતે નાના નાના ઘણા ક્ષેત્રોની કહાની છે, જેમ કે ભોપાલની પણ કહાની છે, કે ભોપાલનો રાજા પણ હૈદરાબાદ પાકિસ્તાન સાથે જોડાવા માંગતો, પણ એમાં સરદાર વલ્લભભાઈ પટેલે આજુબાજુ બધી સેના ગોઠવી દીધી ભારતની, અને પછી એને ડર લાગ્યો કે ભાઈ જો આવું થશે તો મારું તો કઈ રહેશે નહીં, બરાબર. તો એને એ કારણે પછી ભોપાલ પણ જે હાલ મધ્યપ્રદેશમાં છે એને ભારતને સોંપી દીધું. તો આ રીતે આપણું અખંડ ભારત બન્યું. હવે આપણે આગળ વધીએ કે રાજ્યોની રચના કઈ રીતે થઈ. તો 1950માં જ્યારે આપણા દેશનું બંધારણ સ્વીકારવામાં આવ્યું, 26 નવેમ્બર 1949માં સ્વીકારવામાં આવ્યું, અને 26 જાન્યુઆરી 1950ના રોજ આપણો એનો અમલ કર્યો. તો જે વખતે ભારતમાં એનો અમલ થયો, એ વખતે ભારતના પ્રાંતો 4 અલગ અલગ કેટેગરીમાં વહેંચાયેલા હતા. કેટેગરી A, B, C અને D. એમાં 9 રાજ્યો હતા. બીમાં પણ 9 રાજ્યો હતા. પછી ડીમાં 10 રાજ્યો હતા, અને એમાં 9 એ બ્રિટિશ પ્રાંતના હતા. બીમાં અલગ અલગ રજવાડાઓ હતા, એના પણ 9 પ્રાંતો હતા. પછી સીમાં 10 પ્રાંતો હતા, એ જૂના રજવાડાઓને ભેગા કરીને બનાવેલા. અને ડીમાં જે અલગ અલગ આપણા દ્વીપ સમૂહો છે, ટાપુઓ છે, એ બધાને ભેગા કરીને નાના પ્રદેશ ભેગા કરીને અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રાંતો બનાવેલા. હવે ભારત દેશનું બંધારણ સ્વીકારેલ એ પહેલાની એક વાત કરું કે એ વખતે ભાષા આધારિત રાજ્યોની માંગ શરૂ થઈ કે ભાઈ ભારતમાં જેટલી ભાષા બોલાય છે એ ભાષા આધારિત
રાજ્યોની રચના થવી જોઈએ. હવે એવું તો થાય નહીં, ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. ભલે બંધારણીય 22 ભાષાઓને માન્યતા મળેલી છે, પણ ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે. અને એ બધી ભાષાઓને જો, જેમ કે આપણે ગુજરાતમાં ગુજરાતી બોલાય, પછી કચ્છી બોલાય, કાઠિયાવાડી બોલાય, બરાબર છે, સુરતી બોલાય. તો જો એમ અલગ 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 ભાષાઓના રાજ્યો બનાવવામાં આવે તો કેટલા રાજ્યો બને? પણ એ વસ્તુ શક્ય નહોતી. એટલે 1948 જૂન 1948 એક ધર આયોગની રચના કરવામાં આવી. ધર આયોગ. તો હવે એવો પ્રશ્ન પૂછાય કે ભાષા આધારિત રાજ્યો બનાવવા માટે સૌ પ્રથમ કયા આયોગની રચના કરવામાં આવી? તો એ હતું ધર આયોગ, જેની રચના જૂન 1948 કરવામાં આવી. આ ધર આયોગના મુખ્ય અધ્યક્ષ હતા S.K. ધર. બરાબર. S.K. ધર એ ધર આયોગના મુખ્ય અધ્યક્ષ હતા. અને એમાં એન લાલ અને પન્નાલાલ આ બે મુખ્ય સભ્યો હતા. આટલું તમારે યાદ રાખવાનું. આમાં બીજો કોઈ એનો રોલ નથી. એને એવું કીધું, એને ભાષા આધારિત રાજ્યો બનાવવાનો મત ના પાડી હતી કે ભાઈ ભાષા આધારિત રાજ્યો ન બની શકે. પછી એના કારણે છે ને ના પાડી એટલે બધા લોકોનો વિરોધ શરૂ થયો કે નહીં, અમારે તો ભાષા આધારિત જ રાજ્યો જોઈએ. એટલે હવે બીજા આયોગની રચના થઈ, જેનું નામ છે જેવીપી સમિતિ. સમિતિ પણ કહેવાય, આયોગ પણ કહેવાય. તો આ જેવીપી સમિતિની રચના થઈ. હવે જેવીપી રચની પ્રશ્ન પૂછાય છે કે જેવીપી સમિતિની રચના ક્યાં કરવામાં આવી? તો જયપુર ખાતે. જેવીપી સમિતિનું પૂરું નામ શું છે? તો જેવીપી ઉપરથી જો, જે ઉપરથી જવાહરલાલ નહેરુ, વી ઉપરથી વલ્લભભાઈ પટેલ અને પી ઉપરથી પટ્ટાભી સીતારમૈયા. આ ત્રણ લોકોનો એક સમૂહ, એટલે કે ત્રણ સભ્યો દ્વારા એક જેવીપી સમિતિ બનાવવામાં આવી ડિસેમ્બર 1948. અને એમને આ કામ સોંપવામાં આવ્યું કે તમે એનાલિસિસ કરો, કારણ કે ભારતને એક કરવામાં આ સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો હતો. એટલે હવે એવું લાગતું હતું કે જો આમને કહેવામાં આવે તો એ કંઈક સાચું તારણ કાઢે ને આ આંદોલન છે એ બંધ થાય. તો એમને પોતાનો રિપોર્ટ પછી ક્યારે આપ્યો? કે એપ્રિલ 1949 જેવીપી સમિતિએ રિપોર્ટ આપ્યો ને એમને પણ એવું કીધું કે બધા જેટલી ભાષાઓ છે એટલી ભાષાઓના રાજ્યો બનાવવા અશક્ય છે. બરાબર. હવે એ વાત એટલે પૂરી થઈ. પછી તો આપણા ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું. બરાબર. અને એ લોકોનો વિરોધ પણ ઓછો થઈ ગયો, કારણ કે આમાં વલ્લભભાઈ પટેલનો મત હતો એટલે એમનો વિરોધ કોઈ કરે નહીં. પણ ધીમે ધીમે સમય જતો ગયો. સાલ આવી 1953ની. ત્યારે પટ્ટુશ્રી માલુ કરીને એક આંધ્રપ્રદેશના નેતા હતા. અને આ પટ્ટુશ્રી માલુએ ઉપવાસ કર્યા કે ભાઈ અમારે તો ભાષા આધારિત રાજ્ય જોઈએ એટલે જોઈએ, બીજી વાત નહીં. તો એમને લગભગ 56 દિવસના ઉપવાસ કર્યા ને એમનું મૃત્યુ થયું. હવે મૃત્યુ થયું એટલે લોકો તો વધુ પાછા બગડવાના, કારણ કે એમનો નેતા મરી ગયો હતો. એટલે પછી ભારત સરકારે એ વખતે એક નિર્ણય લીધો. સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્યની રચના કરીને એ હતું આંધ્રપ્રદેશ. પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્ય કયું બન્યું? તો એ છે આંધ્રપ્રદેશ. કઈ તારીખે? તારીખ પણ યાદ રાખવાની છે. 1 ઓક્ટોબર 1953ના રોજ આ આંધ્રપ્રદેશને એક રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. અને આ ભારતમાં સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્ય બન્યું. હવે એક રાજ્ય બન્યું એટલે સીધી વાત છે કે હવે તમે એકની માંગ સ્વીકારી છે. બરાબર છે. એટલે બીજા લોકો પણ બગડવાના કે ભાઈ અમને અમારું પણ રાજ્ય આપો, અમને પણ અમે ભાષા આધારિત અમારું રાજ્ય આપો. તો એ વખતે નવેમ્બર 1953માં એક બીજા આયોગની રચના કરવામાં આવી, જેનું નામ હતું રાજ્ય પુનઃગઠન આયોગ અથવા ફઝલ અલી આયોગ. બરાબર છે, નામ યાદ રાખજો. રાજ્ય પુનઃગઠન આયોગ અથવા તો ફઝલ અલી આયોગ. આ ફઝલ અલી આયોગમાં મુખ્ય અધ્યક્ષ હતા ફઝલ અલી અને 2 સભ્યો હતા. એમના પણ નામ યાદ રાખજો. KM પાલનેકર અને હૃદયનાથ કુંજરુ. આ 2 મુખ્ય સભ્યો હતા અને ફઝલ અલી એમના અધ્યક્ષ હતા. તો આ 3 વ્યક્તિઓ દ્વારા રાજ્ય પુનઃગઠન નામનું આયોગ બનાવવામાં આવ્યું. નવેમ્બર 1953માં. સાલ યાદ નહીં રહે તો કઈ વાંધો નહીં, 1953 યાદ રાખજો, મહિનો યાદ ના રહે તો કઈ નહીં. બરાબર.
હવે 1953 આ બન્યું અને 1955 એમને પોતાનો રિપોર્ટ આપ્યો. રિપોર્ટ એવો આપ્યો કે ભાષા આધારિત રાજ્યો બનાવવા જોઈએ, પણ એક ભાષાનું એક રાજ્ય એવું નહીં. અમુક લોકોને ભેગા કરવાના, જેમ કે ગુજરાતમાં ગુજરાતી એ મુખ્ય ભાષા છે, તો એક ગુજરાત અને મહારાષ્ટ્ર, તો આ બે ભાષાઓને ભેગી કરીને એક બોમ્બે રાજ્યની રચના કરો. એ રીતે અસમની મુખ્ય ભાષા છે, તો અસમ રાજ્યની સ્થાપના કરો. તો આ રીતે એમને પોતાનો રિપોર્ટ આપ્યો. બીજી વસ્તુ મિત્રો, કે આ જે રાજ્યો બન્યા એ પેલા શું અસમને નહોતા, ઉત્તર પ્રદેશને નહોતા, હતા એ વખતે હતા, બરાબર છે, પણ એમને બંધારણીય રીતે રાજ્યનો દરજ્જો નહોતો મળેલો. રાજ્ય તો હતા, એમની રચના તો થઈ જ ગઈ હતી, ઉત્તર પ્રદેશની રચના તો થઈ જ હતી, પણ જે બંધારણીય કહેવાય એ દરજ્જો નહોતો, ખાલી નામથી એ ઓળખાતા વિસ્તાર તરીકે. એટલે હવે 1955 આમને રિપોર્ટ આપ્યો. ત્યાર પછી એક બંધારણીય સુધારો કર્યો. હવે આપણે આગળ આવશે, પણ હું કહી દઉં કે જ્યારે બંધારણમાં કોઈ સુધારો થાય ત્યારે એના નંબર અપાય. જેમ કે આપણે નિયમો પહેલી વાર બનાવ્યા, પછી એમાં સુધારા થાય તો 1 નંબરનો સુધારો, પછી 2 નંબરનો સુધારો, 3 નંબરનો સુધારો, એમ સુધારા થાય. તો બંધારણમાં એક સુધારો કરવામાં આવે. સુધારો તમારે યાદ રાખવાનો છે. 7મો બંધારણીય સુધારો 1956, રાજ્ય પુનઃગઠન અધિનિયમ. યાદ રાખવાનો, અધિનિયમ છે રાજ્ય પુનઃગઠન અધિનિયમ. કયો બંધારણીય સુધારો? 7મો બંધારણીય સુધારો, સાલ છે 1956. આ બંધારણીય સુધારા દ્વારા 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનું નક્કી થયું. હવે આ 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો કયા, એ તમારે ધ્યાન રાખીને સમજવાનું છે. કારણ કે હું તમને એની સાથે એક નકશો પણ સમજાવતો જાઉં છું. ભલે આજે લેક્ચર થોડું આપણું 20 મિનિટ લેટ થાય તો વાંધો નહીં, કારણ કે પછી જો આપણે એક લેક્ચરમાં બધું પૂરું કરવાની કોશિશ નહીં કરીએ તો પરીક્ષા આવી જશે. 2 મિનિટ ચાલુ રાખજો. ઓકે, તો હવે આપણે 14 રાજ્યોની રચના કરવાની છે, બરાબર. કયા બંધારણીય સુધારા? 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા, અને સાથે 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની પણ રચના કરવાની છે. હવે ઘણા લોકોએ કદાચ બ્રેનમાં કે કોઈ સ્વરૂપે કદાચ નકશો જોયો હોય તો ઠીક છે, ન જોયો હોય તો એના માટે હું સિમ્પલ આકાર સમજાવું, એ તમારે માઇન્ડમાં બનાવવાનો છે. પરફેક્ટ એવો નકશો નથી, સમજી લેજો આકાર, પણ હું દિશાઓ તમને સમજાવીશ. તો તમને જ્યારે પણ તમને કોઈ પૂછાશે કે ભૂગોળ તમે તૈયાર કરવા બેસશો, કારણ કે આ બંધારણ પૂરું થશે એટલે હું તમને આખો મેપ ઉપર એક લેક્ચર અલગથી આપીશ, પણ એ પછી. પણ હાલ તમારી માટે છે કે આપણા હાથમાં મોબાઈલ હોય, બરાબર. મોબાઈલ આપણે પકડ્યો હોય તો મોબાઈલમાં ઉપરની સાઈડ આગળનો કેમેરો હોય અને નીચે ચાર્જિંગ પિન હોય. ડાબી બાજુ અને જમણી બાજુ એમ 2 બાજુ હોય. જમણી બાજુ પાવર કી હોય ચાલુ બંધ કરવાની, ડાબી બાજુ વોલ્યુમ કી હોય છે ઘણામાં જમણી બાજુ જ હોય. હવે સમજી લો કે આ તમારો નકશો છે, ખાલી સમજવાનું છે. આવો સેમ નથી, પણ આવો આકાર છે. તમારો ઉપરનો જે કેમેરો છે એ નકશાની ઉત્તર બાજુ છે, સમજો. તમારા ફોનની નીચેની બાજુ છે, એટલે કે જે ચાર્જિંગ પિન વાળો નીચેનો ભાગ, જ્યાં બેક બટન, હોમ બટન અને એ બધા બટન આવે ત્યાં, એ તમારો દક્ષિણ ભાગ છે. જમણો તમારો ફોનની જમણી બાજુ એ પૂર્વ ભાગ છે, અને ફોનની ડાબી બાજુ એ પશ્ચિમ ભાગ છે. આટલું તમારે સમજવાનું. આજે હું આ લેક્ચરમાં સમજાવું, પછી આ લેક્ચર જ્યારે યુટ્યુબ પર આવે એટલે ફરીથી તમે આને સાંભળજો, 2-3 વાર સાંભળજો, પછી તમે યાદ કરશો મને, કારણ કે તમને પછી નકશો લગભગ આવડી જશે. પછી તમને ખબર પડશે કે તમારું ગુજરાત ક્યાં છે, બરાબર. તો આ રીતે આપણો નકશો આવા કંઈક આકારમાં છે, એમ સમજો. પરફેક્ટ આવો આકાર નથી, પણ તમને અંદાજ મળી જાય. હવે જે આપણો જે નકશો છે, જેમાં મોબાઈલ છે, એ મોબાઈલની જમણી બાજુ અને ડાબી બાજુ થોડી ઉપસેલી છે, ડાબી બાજુથી આમ બહાર નીકળેલું હોય ને એવું,
અને જમણી બાજુ વાળો જે ભાગ છે જ્યાં આપણી મોબાઈલની કી હોય એ વધારે પડતો લાંબો છે પૂર્વની બાજુ એટલે કે જમણી બાજુ. બરાબર, આ રીતે કંઈક આપણો નકશો છે. હવે હું રાજ્યોની રચના, કયા કયા રાજ્યો, 14 રાજ્યો, કારણ કે પૂછાય છે કે 1956 નીચેનામાંથી કયા રાજ્યની રચના નથી થઈ, તો એ વખતે તમને 14 રાજ્યો યાદ હોવા જોઈએ તો જ તમે જવાબ આપી શકશો. અથવા તો કયા રાજ્યની રચના થઈ હતી તો પણ તમને ખબર હોવી જોઈએ કે આ 14 રાજ્યો હતા, તો જ તમે એનો જવાબ આપી શકશો. તો હવે જે ઉપરનો કેમેરો છે યાદ રાખજો, એ ઉત્તર ભાગ છે. તો એ કેમેરો છે ત્યાં આપણું જમ્મુ કાશ્મીર આવેલું છે. બરાબર, આ જમ્મુ કાશ્મીરની ડાબી બાજુ ઉપરની સાઈડ, બરાબર, એટલે કે આ ફોનના ડાબા ખૂણા બાજુ ઉપર કાશ્મીર છે આખું, અને ફોનના જમણા ખૂણા ઉપર ચીન છે આખું. બરાબર, એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે આ ફોનનો કેમેરો છે જમ્મુ કાશ્મીર, ડાબી બાજુ પાકિસ્તાન ઉપરની સાઈડ, બરાબર છે, એકદમ ડાબી બાજુ નથી, પાછું ઉપરની સાઈડ, અને જમણી બાજુ ચીન છે. હવે આ જમ્મુ કાશ્મીરની નીચે સહેજ ડાબી બાજુ, બરાબર છે, જમ્મુ કાશ્મીર હાલ નીચે જ યાદ રાખો કે જમ્મુ કાશ્મીરની નીચે 2 રાજ્યો બનાયા. જમ્મુ કાશ્મીરની નીચેની ડાબી બાજુ, બરાબર છે, કયું? પંજાબ રાજ્ય બન્યું. અને જમ્મુ કાશ્મીરની નીચે, એકદમ નીચે, ઉત્તર પ્રદેશ બન્યું. એટલે હવે તમને સમજાયું હશે કે કેમેરા બાજુ જમ્મુ કાશ્મીર, એની નીચે ઉત્તર પ્રદેશ, અને આ જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશની ડાબી બાજુ પંજાબ રાજ્ય બન્યું. એટલે 3 રાજ્યો બન્યા. હવે આ પંજાબ અને ઉત્તર પ્રદેશ એ બંને વચ્ચે જે ખાંચો છે, એ આમ પંજાબની નીચે ડાબા હાથ બાજુ ત્યાં રાજસ્થાન બનાવ્યું. બરાબર, એટલે 4 રાજ્યો થયા. હવે રાજસ્થાનની નીચે બોમ્બે રાજ્ય બનાવ્યું. એ વખતે ગુજરાત કે મહારાષ્ટ્ર નહોતું, બોમ્બે રાજ્ય હતું, એટલે આ 5મું રાજ્ય બન્યું બોમ્બે. એ જ રીતે ઉત્તર પ્રદેશની નીચે અને રાજસ્થાનની બાજુમાં કહેવાય, બરાબર, ત્યાં બન્યું મધ્યપ્રદેશ. બરાબર, ત્યારબાદ મધ્યપ્રદેશની, હું એકવાર નંબર જોઈ લઉં, પહેલું બન્યું જમ્મુ કાશ્મીર, એની નીચે ઉત્તર પ્રદેશ 2 રાજ્ય, પછી ડાબી બાજુ પંજાબ એટલે 3 રાજ્ય, પંજાબની નીચે રાજસ્થાન એટલે 4 રાજ્ય, પંજાબની નીચે રાજસ્થાન 4, 4ની નીચે બોમ્બે એટલે 5 રાજ્ય, અને પછી મધ્યપ્રદેશ જે ઉત્તર પ્રદેશની નીચે બની એટલે 6 રાજ્ય બન્યા. હવે જે બોમ્બે છે અને જે મધ્યપ્રદેશ છે એની નીચે બન્યું કર્ણાટક, જેને એ વખતે મૈસૂર તરીકે ઓળખવામાં આવતું. બરાબર છે, એની નીચે મૈસૂર રાજ્ય બન્યું. આ 7મા નંબરનું રાજ્ય, એવું નંબર નથી, હું ખાલી તમને કહું છું. પછી આ કર્ણાટક જે છે એ અને મહારાષ્ટ્ર એ બધા દરિયા, એની બાજુમાં ખોચામાં ડાબી બાજુ કેરળ રાજ્ય બન્યું. સિમ્પલ તમને સમજાવું તો તમારા ફોનમાં નીચે જે રિસેન્ટ બટન હોય છે ડાબી બાજુ, એમ આખું ત્રાંસમાં કેરળ રાજ્ય બન્યું. એટલે 8 રાજ્યો થયા. હવે જે મૈસૂર છે, મૈસૂરની નીચે, મૈસૂર એટલે આજનું કર્ણાટક, ક્યારે નામ બદલાયું હું તમને કહું છું. મૈસૂરની નીચે બન્યું તમિલનાડુ, જે એ વખતે મદ્રાસ તરીકે ઓળખાતું. બરાબર છે, આપણે અગર ઇતિહાસ જોઈએ કે મદ્રાસના ગવર્નર, તો એ જ મદ્રાસ. બરાબર, મદ્રાસની જમણી બાજુ કયું રાજ્ય બન્યું? આંધ્રપ્રદેશ. બરાબર, હવે આપણે જ્યાં ઉત્તર પ્રદેશની રચના થઈ હતી એની બાજુમાં જતા રહીએ, તો ઉત્તર પ્રદેશની જમણી બાજુ, એટલે આપણા ફોનની પાવર કી થઈ, બરાબર છે, એ બાજુ બન્યું બિહાર, આખું બિહાર રાજ્ય. પછી એની જમણી બાજુ, પાછું એની જમણી બાજુ, એટલે પાછું પાવર કી બાજુ છે, એ બન્યું પશ્ચિમ બંગાળ. બરાબર, આ પશ્ચિમ બંગાળ અને આ બિહાર, એની નીચે આખું બન્યું ઓડિશા, આખું ત્રાંસમાં બેક બટન ની બાજુ કહીએ ને એ રીતના આખું ત્રાંસમાં બન્યું ઓડિશા. બરાબર, હવે આ પશ્ચિમ બંગાળ છે એની ઉપર સાઈડમાં બન્યું અસમ. તો આ રીતે આપણા 14 રાજ્યો બન્યા. આ રીતે આપણા 14 રાજ્યો બન્યા. ગણાવી દઉં છું તમને. પહેલું ઉત્તરમાં, હવે હું વારંવાર નકશો નહીં સમજાવું, તમે આ ફરીથી રિટર્નમાં સાંભળી લેજો એટલે તમને ખબર પડી જશે. બરાબર છે, કે ઉપર ઉત્તરમાં પહેલું બન્યું જમ્મુ કાશ્મીર,
પછી પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બોમ્બે, મધ્યપ્રદેશ, બરાબર, મૈસૂર, મદ્રાસ, કેરળ, આંધ્રપ્રદેશ, ઉડીસા, પશ્ચિમ બંગાળ, અસમ અને બિહાર, આ 14 રાજ્યો 1 નવેમ્બર 1956 ના રોજ બન્યા. સાથે જ એની સાથે જ 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા. એ કયા? તો પેલા હું નામ બોલી દઉં, પછી એનું સ્થાન ક્યાં છે ને હું તમને જણાવીશ. મણિપુર, ત્રિપુરા, બરાબર, મણિપુર, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર, આટલા 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા. હવે આપણે એનું સ્થાન જોઈએ તો દિલ્હી, તો મેં વાત કરી હતી કે ઉત્તરમાં જ્યારે આપણો કેમેરો હતો ત્યાં ઉત્તર બતાવ્યું તો ત્યાં જમ્મુ કાશ્મીર બન્યું હતું ને એની નીચે ઉત્તર પ્રદેશ હતું. તો આ જમ્મુ કાશ્મીર ને આ ઉત્તર પ્રદેશની વચ્ચે, એટલે આમ ઉત્તર પ્રદેશમાં જ કહેવાય, દિલ્હી બન્યું કેન્દ્ર શાસિત પ્રદેશ. એ જ રીતે મેં જમણી બાજુ વાત કરી હતી પશ્ચિમ બંગાળની, તો એની ક્યાંક બાજુમાં એટલે અસમની બાજુમાં પશ્ચિમ બંગાળની એ લાઈનમાં જમણી બાજુ, બરાબર, એ બન્યું મણિપુર રાજ્ય. ત્યાં જ એક ત્રિપુરા પણ બન્યું હતું, બરાબર. તો આ 3 થયા. પછી લક્ષદ્વીપ, તો લક્ષદ્વીપ આપણા બેક બટન હોમ બટન છે એમ નીચેની બાજુ છે, બરાબર. અને એ જ રીતે અંદમાન નિકોબાર પણ એ રીતે નીચે છે. તો આ રીતે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના થઈ. તમને નકશો યાદ રહે? કારણ કે તમારી જોડે હાલ ફિઝિકલ નકશો નથી, મારી પાસે પણ નથી, એટલે આ રીતે જ મારે સમજાવવું પડે. એટલે મેં સમજાવવાની કોશિશ કરી છે. ઉત્તર, દક્ષિણ, જમણી અને ડાબે આ રીતે સમજાવવાની મેં કોશિશ કરી છે. હવે 14 રાજ્યો બન્યા 1956માં. પછી સમય જતો રહ્યો, 1960 નો સમય આવ્યો, બરાબર. અને ત્યારે ગુજરાતમાં મહાગુજરાત આંદોલન થાય છે. આ પણ એક ઇતિહાસનો વિષય છે. તો મહાગુજરાત આંદોલન થાય છે ને એના કારણે 1 મે 1960 ના રોજ, બરાબર, 1 મે 1960 ના રોજ આપણા ગુજરાત રાજ્યની રચના થાય છે, બરાબર. અને ગુજરાત એ ભારતનું 15મા નંબરનું રાજ્ય બને છે, યાદ રાખજો. હવે ગુજરાત ક્યાં બને છે? તો મેં કીધું હતું કે ડાબી બાજુ પંજાબની નીચે રાજસ્થાન, ને રાજસ્થાનની નીચે જે બોમ્બે હતું ને, બોમ્બેમાં અડધો ભાગ ગુજરાત લઈ ગયો, અડધો ભાગ મહારાષ્ટ્રને આપી દીધો અને બોમ્બેનું નામ મહારાષ્ટ્ર કરી દીધું. એટલે 2 રાજ્યો થયા. કારણ કે 14 તો હતા, બોમ્બે તો હતું, એનું નામ બદલીને ખાલી મહારાષ્ટ્ર કર્યું. પણ નવું રાજ્ય એટલે 15મું રાજ્ય 1 મે 1960 ના રોજ ગુજરાત બન્યું. એટલે આમ તો 2 રાજ્યો બન્યા કહેવાય, બરાબર. પણ સંખ્યા 15 થઈ, કારણ કે એકમાંથી 2 અલગ થયા એટલે. પછી આપણે અહીં બીજી વસ્તુ, 15 રાજ્યો બન્યા. હવે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. મેં જ્યારે એક્ઝામ આવી હતી ત્યારે આ પ્રશ્ન આવ્યો હતો, મેં વાંચેલો હતો કે સૌ પ્રથમ ફ્રાન્સિસ લોકો જે હતા, સોરી પોર્ટુગીઝો, જેને આપણે પુર્તગાલીન પણ કહીએ છીએ, તો એ વખતે દીવ, દમણ, ગોવા અને દાદરા નગર હવેલી, સર આ 4 જે, હા સર હમણાં વાત કરી કે ગુજરાતની સ્થાપના 1 મે 1960માં. હા. ઓકે, તો બોમ્બેના 2 વિભાગ કરવામાં આવે, મહારાષ્ટ્ર અને ગુજરાત માટે. ગુજરાત, તો હા. મહારાષ્ટ્રની સ્થાપના પણ 1960માં જ હા, 1 મે માનવામાં 1960માં જ કહેવાય. હા, કારણ કે મહારાષ્ટ્ર પછી અલગ આખો રાજ્ય જ બન્યું હતું. એટલે પણ એની આપણે 15મું રાજ્ય, જેમ ગુજરાત કીધું એમ એને 14મું જ કહેવાય. એનો કોઈ નંબર ના આપી શકાય, કારણ કે 14 તો હતા, 14માંથી 15મું છૂટું થયું. એટલે 14મું એક એને રહ્યું ને 15મું ગુજરાત, હા, બરાબર ને? 15મું નવું બન્યું એમ. પણ રચના એમ કહેવાય કે ભાઈ મહારાષ્ટ્રની બંને રચના રાજ્યની પણ સ્થાપના 1960 ના જ થઈ. 1960માં જ હા, થઈ ગઈ. 1 મે ઓકે સર. 60 ના જ થઈ, કારણ કે એકના 2 ભાગ પડ્યા હતા એટલે, બરાબર. ઓકે હવે આપણે વાત કરીએ કે પુર્તગાલીન એટલે કે પોર્ટુગીઝ લોકો, આપણે ક્યાંક ને ક્યાંક 9મા 10મામાં ભણી ગયા છે. તો હજુ સુધી આપણને આઝાદી તો મળી હતી, પણ દીવ, દમણ, ગોવા અને દાદરા નગર હવેલી, આ 4 જે ટાપુ કહેવાય, ગોવા તો ટાપુ ના કહેવાય, હવે રાજ્ય છે, પણ એના ઉપર આ પોર્ટુગીઝોનો મતલબ હજુ એ લોકો હતા, એમનું શાસન હતું.
તો સૌ પ્રથમ આ પ્રશ્ન પૂછાયેલો છે કે પોર્ટુગીઝો એટલે કે પુર્તગાલી પણ કહેવાય એને ગુજરાતીમાં, હિન્દીમાં પણ, અને ઇંગ્લિશમાં પોર્ટુગલ અથવા પોર્ટુગીઝ કહેવાય છે. તો સૌ પ્રથમ પોર્ટુગીઝોથી મુક્ત થનાર કયો દ્વીપ સમૂહ અથવા કયો ટાપુ છે? તો એ યાદ રાખજો, દાદરાનગર હવેલી. આ દાદરાનગર હવેલી 1954માં પોર્ટુગીઝોથી મુક્ત થયો હતો. બરાબર છે, એ યાદ રાખજો. આ વચ્ચે એક આવ્યું હતું. એ જ રીતે પાંડુચેરી, આ પોંડુચેરી જેને અત્યારે પુડ્ડુચેરી કહેવાય, એ પોંડુચેરીના પણ એના ઉપર પણ ફ્રાન્સિસ લોકોનું શાસન હતું. તો એ પણ ફ્રાન્સિસ લોકોથી 1954માં જ આઝાદ થયું હતું. બરાબર, આ બે વસ્તુ યાદ રાખજો. પ્રથમ પોર્ટુગીઝ એટલે પોર્ટુગાલીથી મુક્ત થયું દાદરાનગર હવેલી 1954માં. ફ્રાન્સિસ લોકોથી મુક્ત થયું 1954માં પોર્ટુગલ, પાંડુચેરી, જેને અત્યારે પુડ્ડુચેરી તરીકે ઓળખાય. પુડ્ડુચેરી પણ તમને મેં કીધું કે દક્ષિણમાં આપણા નીચેની સાઈડ, જે આ બેક બટન એ બધું હું તમારા જાણવા માટે કહું, એ બાજુ જ ક્યાંક છે, એટલું સમજવાનું. હવે આપણે 1960માં ગુજરાતની રચના થઈ. એ જ રીતે 1961ની સાલ આવે છે. તમારે આ બધી સાલ યાદ રહે તો ઠીક, બાકી ગુજરાતની તો 100% યાદ રાખજો. અને જે લોકો એવું કહેવાય કે ક્લાસ 3માં પણ હાર્ડ લેવલની પરીક્ષા આપવા માંગતા હોય, એ લોકોએ પણ આ સાલો તો યાદ રહે તો રાખવી જ જોઈએ. કારણ કે પૂછાય, ચડતા ઉતરતા ક્રમમાં પણ પૂછાય કે કયા રાજ્ય પછી કોની રચના થઈ. બરાબર છે, તો પણ આ બધું યાદ રહેવું જ. તમને હાલ ભારે પડશે પણ થઈ જશે. તો 1961માં જે આપણું 1954માં દાદરાનગર જે હવેલી હતું એ મુક્ત થયું હતું, એને 1961માં 10મા બંધારણીય સુધારા 1961, બરાબર, જે રીતે 7મો બંધારણીય સુધારો 1956માં થયો હતો, પછી તો 8મો 9મો એ સુધારા થયા, પણ એ બીજા કઈ માટેના હતા, એ આપણે બંધારણમાં જાણવા જોગ હશે તો આપણે જોઈશું. પણ હાલ આપણે રાજ્યનું પુનર્ગઠન કરીએ છીએ તો એ જ સુધારા જોઈશું કે 10મો બંધારણીય સુધારો 1961 દ્વારા આ દાદરાનગર હવેલીને 1961માં ભારત સાથે જોડવામાં આવીને એને પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. એટલે આપણા હવે કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા થયા? 7 થયા. રાજ્યો થયા 15. હવે 1961માં હજુ આપણી પાસે 3 એવા છે, ગોવા, દીવ અને દમણ, જેના પર હજુ પણ પોર્ટુગીઝોનું શાસન હતું. હવે એમાં એવું થાય છે કે એક ઓપરેશન ચલાવવામાં આવે છે જેનું નામ છે ઓપરેશન વિજય, જે 18 ડિસેમ્બર 1961ના રોજ શરૂ કરવામાં આવે છે. અને જેના દ્વારા આજે દીવ, દમણ અને ગોવાને આઝાદ કરાવવામાં આવે છે અને એને પણ ભારત સાથે ભેરવવામાં આવે છે. અને એટલે જ 19 ડિસેમ્બર 1961થી, એટલે કે 19 ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસ પણ મનાવવામાં આવે છે. તો આપણે ડિસેમ્બર 1961માં 12મા બંધારણીય સુધારા, બરાબર છે, 11મો પાછો બીજો કંઈક થયો છે વિસ્તાર બાબતનો, પણ 12મો બંધારણીય સુધારો 1961 દ્વારા દીવ, દમણ અને ગોવાને સંયુક્ત એટલે કે ભેગું કરી એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો અને એને પણ ભારત સાથે જોડ્યો. એટલે હવે થયા આપણા 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. 6 પહેલા હતા અને 2 બીજા હમણાં બનાયા. હવે 1962ની સાલ આવી. હવે પેલું જે પોંડુચેરી હતું એ 1954માં મુક્ત થયું હતું, પણ એને પણ 14મા બંધારણીય સુધારા 1962 દ્વારા, આ સુધારાઓ પૂછાય પાછા ક્યાંક, યાદ રાખજો. બરાબર છે, આપણે 3 સુધારાની વાત કરી અને આ ચોથો 7મો બંધારણીય સુધારો 1956, 10મો બંધારણીય સુધારો 1961, 12મો બંધારણીય સુધારો 1961 અને આ છે 14મો બંધારણીય સુધારો 1962. તો આના દ્વારા જે પાંડુચેરી છે એને પણ ભારતનું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. એટલે હવે થયા 9 કેન્દ્ર શાસિત પ્રદેશો. બરાબર, 9 કેન્દ્ર શાસિત પ્રદેશ, 15 રાજ્ય. હવે આવે છે 1963ની સાલ. 1963માં એવું થાય છે કે અસમ જે રાજ્ય હતું, મેં વાત કરી હતી જમણી બાજુ, બિહારની બાજુમાં પશ્ચિમ બંગાળ અને પશ્ચિમની બાજુમાં, પશ્ચિમ બંગાળની બાજુમાં એટલે ફોનની જમણી બાજુ, આખો લાંબો પટ્ટો કહેવાય, એ બાજુ અસમમાંથી નાગાલેન્ડ રાજ્ય જુદું પડ્યું.
અને 1963માં આ નાગાલેન્ડ રાજ્યની રચના થઈ. એટલે હવે ત્યાં 16 રાજ્યો. પૂછાય પણ ખરું, હાર્ડ પૂછવું હોય તો પૂછાય પણ ખરું કે 16મા રાજ્ય તરીકે નીચેનામાંથી કયા રાજ્યની રચના થઈ? તો એ વખતે ખબર હોવી જોઈએ કે નાગાલેન્ડ રાજ્યની. બરાબર છે. 15મું તો યાદ રાખવાનું જ છે, કારણ કે એ પોતે ગુજરાત છે આપણું. તો 1963માં આમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. સુધારો ત્યારે જ થાય કે એમાં કંઈક વિશેષતા હોય, એ આગળ જોઈશું આપણે. બરાબર, કારણ કે બધા રાજ્યોને સુધારા સાથે નથી જોડવામાં આવેલા, અમુક વિશેષ હોય એમાં જ સુધારો થયેલો છે. એટલે 1963માં 16મા રાજ્ય તરીકે નાગાલેન્ડને ભારત સાથે જોડ્યું. ત્યારબાદ 1966ની સાલ આવી. 1966માં કારણ કે પંજાબ જે રાજ્ય હતું, જે જમ્મુ કાશ્મીરની નીચે અને ડાબી બાજુ, જમ્મુ કાશ્મીરની નીચે ડાબી બાજુ, જમણી બાજુ તો આપણે ઉત્તર પ્રદેશ, એટલે ઉત્તર પ્રદેશની ડાબી બાજુ આ પંજાબ રાજ્ય હતું. પણ પંજાબ રાજ્યનો વિસ્તાર બહુ મોટો હતો, એટલે એ લોકોને વહીવટી ને બધા ઘણા બધા પ્રોબ્લેમ થતા. તો એ વખતે એક શાહ કમિશનની રચના કરવામાં આવી, શાહ. અને આ શાહ કમિશને સૂચન કર્યું કે ભાઈ જે આ પંજાબ છે એના 2 ભાગ કરો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પણ બનાવો, અને એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમે એ બંનેનું વડું મથક રાખો. તો એમાં થયું એવું કે આ પંજાબમાંથી એક અલગ રાજ્ય બન્યું જેનું નામ છે હરિયાણા. બરાબર છે. આ હરિયાણા પંજાબમાંથી અલગ થયું અને એ બંનેની રાજધાની તરીકે ચંદીગઢને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. એટલે ક્યારેક એવું પૂછાય કે 2 રાજ્યોની એકમાત્ર વડું મથક હોય એવું નીચેનામાંથી કયું સ્થળ છે? તો એ છે ચંદીગઢ. આ ચંદીગઢ એ હરિયાણા અને પંજાબ બંનેનું વડું મથક છે, સાથે પોતે તો પાછો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એટલે પાછું એક અલગ રાજ્ય બન્યું 1966માં. કયું? હરિયાણા. એટલે હવે રાજ્યોની સંખ્યા થઈ 17 અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના થઈ 10. હું ક્રમ કદાચ ભૂલી જાઉં તો યાદ કરાવજો. બરાબર છે. આ 10મું કેન્દ્ર શાસિત પ્રદેશ બને. 6 ને 3 બરાબર છે, અને 10 કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ ગયા. કયા કયા? 6 એ પછી દીવ દમણ અને ગોવા એક બન્યો તો, પાંડુચેરી એક બન્યો તો, દાદરાનગર હવેલી, આ ચંદીગઢ, એમ કરીને 10 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 17 રાજ્યો ની રચના થઈ. પછી સાલ આવી 1971ની. તો 1971માં મેં કીધું હતું કે હિમાચલ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો. એનું સ્થાન મેં તમને નહોતું બતાવ્યું, એ પણ હું બતાવી દઉં. હિમાચલ ક્યાં છે? આ જમ્મુ કાશ્મીર જે ઉપર છે ઉત્તરમાં, બરાબર છે, અને એની નીચે હતું ઉત્તર પ્રદેશ. તો આ જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશની વચ્ચે હિમાચલ પ્રદેશ છે. એટલે હવે સિરીઝ આમ બનશે, ઉપર ની સાઈડ જોશો તો જમ્મુ કાશ્મીર, મોબાઈલના ફ્રન્ટ કેમેરા બાજુ ઉપરના કેમેરા, પછી એની નીચે હિમાચલ, એની નીચે ઉત્તર પ્રદેશ, અને આ હિમાચલની બોર્ડર ઉપર ઉત્તર પ્રદેશના ખૂણામાં પંજાબ ને હરિયાણાની બોર્ડર પણ ત્યાં લાગે, ત્યાં દિલ્હી છે. બરાબર છે. એટલે હવે તમને કોન્સેપ્ટ સમજણ પડ્યો હશે. તો 1971માં હરિયાણા રાજ્ય બનાવવામાં આવ્યું અને એની સાથે સંખ્યા થઈ 18. હવે આવી સાલ 1972ની. તો 1972માં હા, સર 1971માં હરિયાણા બનાવવામાં આવ્યું, રાઈટ? નહીં, 1971માં હિમાચલ પ્રદેશ. અચ્છા, હિમાચલ પ્રદેશ. 1966માં હરિયાણા, 66માં. બરાબર. 1971માં હિમાચલ પ્રદેશ, જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતો પહેલા, પણ એને શું કર્યું કે એને કેન્દ્ર શાસિતમાંથી રાજ્યનો દરજ્જો આપ્યો. એટલે 18 રાજ્યો થયા, પણ અહીં 10 જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતા એ 9 થઈ ગયા. બરાબર. એટલે 9 કેન્દ્ર શાસિત પ્રદેશ ને 18 રાજ્યો, આ રીતે થયું. હવે 1972માં જે મણિપુર, ત્રિપુરા, આ 2 જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, જે 1956માં જ બન્યા હતા, બરાબર છે, એ મણિપુર અને ત્રિપુરા જે અસમની જમણી બાજુ અને નીચે આવેલા છે, બરાબર છે, તો એ બંને જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતા એમને રાજ્યનો દરજ્જો મળ્યો. ક્યારે? 1972માં. મણિપુર અને ત્રિપુરાને, અને સાથે જ મેઘાલયને પણ એક રાજ્ય બનાવવામાં આવ્યું. એટલે 1972માં 3 રાજ્યો એક જ તારીખે બન્યા છે. પેલા જે ત્રિપુરા અને મણિપુર જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતા એ 2 રાજ્યો બન્યા, અને મેઘાલયને અસમમાંથી અલગ કરીને એક રાજ્ય બનાવવામાં આવ્યું. એટલે હવે કુલ આ 3 રાજ્યો બન્યા.
એટલે 18 ને 3 થયા 21 રાજ્યો થયા અને આ બાજુ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, એમાંથી 2 કેન્સલ કરી દીધા, મણિપુર અને ત્રિપુરા, એટલે 9 માંથી થઈ ગયા 7. હવે 7 કેન્દ્ર શાસિત પ્રદેશ વધ્યા અને 21 રાજ્યો થયા. હવે 1975 ની સાલ આવે છે, બરાબર છે. હવે 1975 આ અસમ છે ને આપણું બિહાર ને અસમ એની ઉપર ક્યાંક સિક્કિમ આવેલું છે, બરાબર છે. આ સિક્કિમ જે છે એ એના પર ચોગ્યાલ વંશનું શાસન હતું. હજુ સુધી સિક્કિમ એ ભારતમાં નહોતું જોડાયું, એ યાદ રાખજો. સિક્કિમમાં ચોગ્યાલ વંશનું શાસન હતું, પણ સિક્કિમના લોકો એવું ઈચ્છતા હતા કે અમે ભારત સાથે જોડાઈ જઈએ તો આપણો પણ વિકાસ થાય, એટલે એ લોકોએ પછી એમના જનમત દ્વારા સિક્કિમને પણ ભારત સાથે જોડ્યું. એટલે એના માટે ભારતમાં એક સુધારો થયો, 35મો બંધારણીય સુધારો, જે 1974માં થયો ને જેના દ્વારા સિક્કિમને ભારત સાથે જોડવામાં આવ્યું. પણ યાદ રાખજો, હજુ એને દરજ્જો નતો આપ્યો રાજ્યનો, ખાલી એને એક સંરક્ષિત ક્ષેત્ર તરીકે ભારત સાથે સિક્કિમને જોડી દીધું. અને ત્યારબાદ 35 પછી 36મો બંધારણીય સુધારો 1975માં થયો અને 1975માં સિક્કિમને ભારતના 22મા રાજ્ય તરીકે ભારત સાથે, મતલબ ભારતનું એક 22મું રાજ્ય બનાવી દીધું 1975માં. તો હવે થયા 22 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ. સાલ છે 1975. હવે આવે છે 1987ની સાલ. વચ્ચે કોઈ એક રાજ્ય બનતું નથી. 75 થી સીધું જતું રહેવાનું છે 87ની સાલ. હવે આ 87ની સાલમાં 3 રાજ્યો બન્યા, પણ એમાં પાછું એક મારે કહેવાનું રહી ગયું કે 1972માં જે આપણે મણિપુર, ત્રિપુરા અને મેઘાલય આ 3 રાજ્યો બન્યા હતા, બરાબર. એ વખતે 1972માં પાછા 2 કેન્દ્ર શાસિત પ્રદેશો પણ બનાવવામાં આવેલા, કારણ કે પેલા 2 જે કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્ય બનાવ્યા, પણ 2 કેન્દ્ર શાસિત નવા પ્રદેશ બનાવવામાં આવેલા. કયા કયા? એક છે અરુણાચલ પ્રદેશ અને બીજો છે મિઝોરમ. આ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમને 1972માં, યાદ રાખજો, મણિપુર, ત્રિપુરા અને મેઘાલયને જાણે રાજ્ય બનાવ્યા ત્યારે જ આમને આ બંનેને પાછા કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવેલા હતા, બરાબર. એટલે ત્યાં સંખ્યા પાછી 9 થઈ ગઈ હતી. એટલે 22 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 1975 સુધી, 1987 સુધી 22 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. આ 2 હું કહેવાનું ભૂલી ગયો હતો, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ. સંખ્યા નહીં પૂછાય, ચિંતા ના કરશો, પણ સાલ યાદ રાખજો કે 1972માં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ 2ને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા હતા. એ પણ અસમની આજુબાજુ જ આવેલા છે આ બધાએ, બરાબર છે. નાના નાના રાજ્યો છે આ બધા, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, એ બધા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ. હવે 1975માં સિક્કિમ આવ્યું એટલે 22 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશ થયા. પછી 1987માં આ મણિપુર, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ બંનેને રાજ્યનો દરજ્જો આપ્યો, એટલે હવે થયા 24 રાજ્યો, બરાબર. 1987માં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ બંનેને રાજ્યનો દરજ્જો આપ્યો, એટલે 24 રાજ્યો થયા અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા. હવે જે ગોવા હતું, ગોવા, દીવ અને દમણ, આ એક કેન્દ્ર શાસિત પ્રદેશ 1961માં બનાવવામાં આવેલો, મેં તમને કીધેલું. એમાંથી ગોવા અલગ થઈ ગયું અને ગોવાને પણ રાજ્યનો દરજ્જો આપ્યો, એ પણ 1987માં. આમાં એક બંધારણીય સુધારો યાદ રાખવાનો છે, 56મો બંધારણીય સુધારો 1987 દ્વારા ગોવાને રાજ્યનો દરજ્જો આપેલો, બરાબર. તો આ ગોવાનો દરજ્જો આપે એટલે 25 રાજ્યો થયા. ગોવાએ ભારતનું 25મું રાજ્ય બનેલું, એટલે 25 રાજ્યો અને દીવ દમણને એમને એમ પાછું કેન્દ્ર શાસિત પ્રદેશ રાખેલું, એટલે 7 કેન્દ્ર શાસિત પ્રદેશો. આમ નામ પછી આવી ગઈ 2000ની સાલ, વર્ષ 2000ની સાલ. 2000ની સાલમાં જે મધ્યપ્રદેશ હતું એની જમણી બાજુ, એટલે કે ઓડિશાની ઉપરની બાજુ, ડાબી બાજુ, અને મધ્યપ્રદેશની જમણી બાજુ છત્તીસગઢ રાજ્ય બનાવવામાં આવ્યું. સાથે જ આજે ઉત્તર પ્રદેશ ને હિમાચલ છે એની વચ્ચે ત્રાંસમાં ઉત્તરાંચલ નામનું રાજ્ય બનાવવામાં આવ્યું.
અને એક ત્રીજું રાજ્ય છે ઝારખંડ, જે બિહાર છે એની નીચે. આ બિહારમાંથી ઝારખંડને અલગ કરીને ઝારખંડને પણ રાજ્ય બનાવવામાં આવ્યું. આ બધું કઈ સાલમાં થયું? 2000ની સાલમાં. તો 2000ની સાલમાં 3 રાજ્યો બને. કયા કયા? ઝારખંડ, ઉત્તરાંચલ, જેને હાલ ઉત્તરાખંડ તરીકે ઓળખીએ છીએ, અને ઝારખંડ. બરાબર છે. છત્તીસગઢ, ઉત્તરાંચલ અને ઝારખંડ 3 રાજ્યો બન્યા. એટલે હવે થયા 28 રાજ્યો. 25 ને 3 28 રાજ્યો થયા, અને કેન્દ્ર શાસિત પ્રદેશ તો 7 જ છે. પછી આવી સાલ 2014 ની 2 જૂન 2014, અને તે વખતે જે આંધ્રપ્રદેશ રાજ્ય હતું એમાંથી તેલંગાણા અલગ થયું. બરાબર છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ રહીને આંધ્રપ્રદેશની અગરતલા નવી રાજધાની બનાવવામાં આવી. બરાબર, સોરી, અમરાવતી. અને આંધ્રપ્રદેશની તેલંગાણાની 2 જૂન 2014 ના રોજ નવા રાજ્ય તરીકે રચના થઈ. યાદ રાખજો, ભારતનું અંતિમ રાજ્ય 2 જૂન 2014 ના રોજ બનેલું છે તેલંગાણા રાજ્ય. એટલે આ તારીખ પૂછાય. 2 જૂન 2014 તેલંગાણા રાજ્ય, જે આંધ્રપ્રદેશમાંથી અલગ પડ્યું અને જે ભારતનું 29મા નંબરનું રાજ્ય હતું. ત્યારબાદ સાલ આવી 2019ની. બરાબર છે. અને આ ઘટના તો તમને બધાને યાદ હશે કે 5 ઓગસ્ટ 2019 ના રોજ 370 કલમ હટાવી દીધી, અને 31 ઓક્ટોબર એકતા દિવસ તરીકે આપણે માનીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. એ જન્મદિવસ નિમિત્તે એની તારીખ છે 31 ઓક્ટોબર 2019. આ સાલે જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતા એના 2 ભાગ કરવામાં આવે. એમાં જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ, એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. બરાબર. 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા. સિમ્પલ વાત કરું તો ઉત્તરમાં, જે કેમેરાની બાજુ ઉપર મોબાઈલમાં કીધું હતું મેં તમને, કે જ્યાં જમ્મુ કાશ્મીર હતું એમાં જમણા હાથ ઉપર છે ચીન બાજુનો, એ લદ્દાખ બનાવી દીધું. અને ડાબી બાજુ જે પાકિસ્તાન બાજુનું છે એને જમ્મુ કાશ્મીર, એમ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા. કઈ તારીખે? તારીખ પણ યાદ રાખવાની છે, 31 ઓક્ટોબર 2019 ના રોજ. અને આની સાથે જે આપણા 29 રાજ્યો હતા એ 28 રાજ્યો થઈ ગયા, અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા એની જગ્યાએ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા. હવે હજુ એક સાલ આવે છે, અને એ સાલ છે 26 જાન્યુઆરી 2020. બરાબર છે. અને આ પૂછાય પણ, કારણ કે છેલ્લો સુધારો છે એ બાબતે, કે 26 જાન્યુઆરી 2020 ના રોજ જે દીવ દમણ હતું અને જે દાદરા નગર હવેલી, એ અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. એ બંનેને ભેળવી દીધા, કારણ કે વિસ્તારની દ્રષ્ટિએ નજીક નજીક છે. આ દીવ દમણ છે ને આપણા ગુજરાતની નીચેના ભાગમાં છે. ગુજરાત ક્યાં છે? ડાબા હાથ ઉપર મેં તમને કીધેલું. બરાબર છે. એની નીચે મુંબઈના અને ગુજરાતની વચ્ચે તમને આમ જોવા મળે આ બધું, દીવ દમણ અને દાદરા નગર હવેલી. તો એ 2 અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, એને એક કરી દીધા, અને એનો એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો, જેનું નામ છે દીવ દમણ અને દાદરા નગર હવેલી, જે બને 26 જાન્યુઆરી 2020 ના રોજ. અને એની સાથે ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આજની તારીખમાં અસ્તિત્વમાં છે. અને આ રીતે આપણે ભારતનું આખું અખંડ ભારતનું આપણે નિર્માણ કર્યું. હવે હું ફરીથી ફટાફટ જે 1960 થી છે એ બોલી દઉં છું, કે 1960, 1 મે 1960 નો રોજ ગુજરાત, 1961માં દીવ દમણ અને દાદરા નગર હવેલી અને ગોવા, એટલે કે દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ અને દીવ દમણ ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશ. એ જ રીતે 1962માં પુડુચેરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. 1963માં નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. 1966માં પંજાબમાંથી હરિયાણા અલગ પડી, એને અલગ દરજ્જો આપવામાં આવ્યો રાજ્યનો, અને ચંદીગઢને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. 1971માં હિમાચલ પ્રદેશ, જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, 1956માં બનાવવામાં આવેલો, એને રાજ્યનો દરજ્જો આપ્યો. 1972માં મેઘાલય, મણિપુર અને ત્રિપુરા, મેઘાલય અને મણિપુર અને ત્રિપુરા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્ય બનાવવામાં આવે, અને મેઘાલય એક અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. સાથે જ 1972માં જ અરુણાચલ પ્રદેશ અને
મિઝોરમ, આ બંનેને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ 1975 સિક્કિમ કે જ્યાં ચોગ્યલ વંશનું શાસન હતું, બરાબર છે, આ ચોગ્યલ વંશનું જે શાસન હતું એ સિક્કિમને 1975 36મા બંધારણીય સુધારા સાથે ભારતનું 22મા નંબરનું રાજ્ય બનાવવામાં આવ્યું. ત્યારબાદ 1987 અરુણાચલ પ્રદેશ અને મિઝોરમને ભારતના 23 અને 24મા નંબરનું રાજ્ય બનાવ્યું અને 56મો બંધારણીય સુધારો 1987 દ્વારા ગોવાને પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્ય બનાવવામાં આવ્યું, ભારતનું 25મું રાજ્ય. અને 2000ની સાલમાં ઉત્તરાંચલ, છત્તીસગઢ અને ઝારખંડ આ 3 રાજ્યો અલગ બનાવવામાં આવ્યા અને 2 જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય બનાવવામાં આવ્યું. એ જ રીતે 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ કાશ્મીરને અલગ કરી 2 અલગ અલગ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ નામના 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા અને 26 જાન્યુઆરી 2020ના રોજ આજે આપણું દીવ દમણ અને દાદરા નગર હવેલી આને એક કેન્દ્ર શાસિત સંયુક્ત રીતે પ્રદેશ બનાવી દીધો. અને આવી રીતે 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના થઈ, બરાબર. અને હાલ આપણે એ જ ભારતમાં વર્તમાનમાં જીવી રહ્યા છીએ અને હાલ ત્યાં જ બંધારણ આપણે ભણી રહ્યા છે. હવે કેટલાક નામમાં જે ફેરફાર થયા એ કહી દઉં કે મેં કીધું હતું કે મૈસૂર જે રાજ્ય હતું એ કર્ણાટક બન્યું અને મદ્રાસ હતું એ તમિલનાડુ થયું. તો 1969માં, બરાબર, 1969માં મદ્રાસનું નામ હતું એ તમિલનાડુ કરવામાં આવ્યું અને 1973માં મૈસૂરનું નામ કર્ણાટક કરવામાં આવ્યું, બરાબર. એ જ રીતે 2007માં ઉત્તરાંચલનું નામ ઉત્તરાખંડ કરવામાં આવ્યું, બરાબર. પછી તો ઘણા રાજ્યના સુધારા થયા. ઓરિસ્સાનું ઓડિશા થયું, ઉડીસા. કલકત્તાનું કોલકાતા થયું, પોંડિચેરીનું પુડુચેરી થયું. એવા સુધારા તો થયા છે, પણ હાલ આટલું મહત્વનું હતું એ મેં તમને આજના આ લેક્ચરમાં રાજ્ય પુનઃગઠન, બરાબર, આખું સમજાવ્યું. હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો મને જણાવો. હલો સર.